હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ ને રામ રામ બધાને અમારા એક નવા વ્લોગમાં. તો હું ને મારો માસી જો ફાર્મિંગમાં ટમાટો આવી ગયા છે. બાજુ ઘઉં આવેલા છે. આ બધું એમને પડતર પીડું રાખ્યું છે. અને હું મારો માસી ઘનશ્યામ બાવળિયા બી એની ધનો અહીં પડી છે. જોઈ લો અહીં પડી છે ને. અમે બે આવી ગયા. હવે આ થોડુંક ઘણું કામ કરવાનું છે. શું કામ કરવાનું મોટા? મને ક્યાં ખબર લે કીધી તો આગળ વિડીયોમાં બના રહેજો. હું કામ કરવાનું છે એ આગળ જોઈ લીજો. 9:40 થઈ ગઈ છે અને પછી હવે ઘર તરફ જવું છે. તો હાલા જઈશું અમે બે ભાઈઓ. ગાડી લઈને જવાનું. આ તો ખાલી વોકિંગ છે ઘડીક વાર. જો આ બાજુ છે ને ઝાડા છે, એ આપણું નથી. આવડું આ અમારું આવે છે અને અમારું મોન બાપ ની આવે છે. એમાં ચોમાસામાં વાવવાનું છે. આમાં ઓલરેડી પાણી છે એટલે એ વાવી. ટીસી આવી ગયું તમને ખબર છે. 11 Pro થાંભલો છે અહીંયા. બોર જો આવી ગયા હે. હજી કાસા હે. ઓલામાં છે જો અહીંયા થોડા. આ હજી કાંઈ હે નહીં. આમાં હે પણ કાસા છે. પાકલ છે ને એ ઓલી સાઈડ છે અહીંયા. તો આજ ટાઈટ છે થોડીક ગઈ. હાલો લઈ લો, હાલો આપણે તનો. હાલો લઈ લો. આવડે છે ને? નથી આવડતું? હાલો ગાઈસ, ભાઈ હવે ઘર બાજુ નીકળી મારો મોટા કે ઘણું ઘરથી તો ઘણું દૂર છે. આ બધું મારા કાકા ને મકાઈ વાવેલી છે. આ બધું થોડુંક જીરું આવેલું છે. મકાઈ છે. તમે શેક હું ઈ હાલે માવો બનાવી. માવો હું નથી ખાવો મારે. અરે હાલે હાલે માવો નથી ખાવો. બને આઈફોન લીધો તો ઈ મને ખબર છે. પણ આ ઉડે વિડિયો ઉતરે ઈ છે આઈફોન. આ બીજો છે તો હેલા કાલ લીધો તો સારો હોય છે તારો. જો આવડા ઘઉં છે અને લસણ જોવા જવું છે. કેવું છે લસણ? આ ચણા છે. આપણું આ બધું લસણ. અહીંયા આ ડુંગળી છે. ઓલી સાઈડ લસણ છે. આ ડુંગળી છે. ઓલી સાઈડ છે ને અહીંયા લસણ છે. બાકી તો આ છે ઘઉં. થોડીક ટાઈટ છે પણ ફ્રી ફાયર નો બાદશાહ છે અહીં. જો રમ્યા ને એક અમારે મોટો માણો અહીંથી ઝૂમ કરીને ઉતારી. હાલો તડકે લીએ ચારે બેહી જા આવી. હેલો ગાઈસ, કેસે હો? તો બજાડવા બાડવાના મસ્ત જો તાતા કહી દો ચંડા ભાઈ કેમ નો કહેવાય. તો ગુલાબ કેવડા કેવડા મોટા મોટા ગુલાબ છે અહીંયા. એક અહીંયા છે, બે છે, એક નાનું ને એક મોટું. જો અહીં ગુલાબ છે. આમ જોઈ લો. સાબુ જોવું જોઈએ એમ જ.